જય શ્રી રામ. ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે કાલનો વ્લોગ જોઈને બધાને મજા આવી છે. તો સ્વાગત છે તમારું સરસ મજાના વ્લોગની અંદર. તો થઈ ગયા હતા સવારમાં આપણે રેડી અને મહાદેવના દર્શન પણ આપણે કરી આવ્યા હતા. તો અત્યારે જવાનું છે આપણે, કાલે હવન છે તેની તૈયારી કરી આવી, પૂર્વ તૈયારી. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. તો મળીએ ડાયરેક્ટ હવનના સ્થળે. તો મિત્રો નીકળી ગયા હતા સામાન લઈને. યજ્ઞ સ્થળે આપણે જવાનું છે, મહાયાગ છે ત્યાં. તો આગળ બ્લોગમાં બનતા રહેજો. તો આવી ગયા હતા યજ્ઞના સ્થળે. આપણે આશ્રમ બનાવ્યો બાપુએ સરસ મજાનો. તો મંડપ બાંધી લીધા હતા અને જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે આવી ગયા હતા યજ્ઞ આશ્રમે બાપુના. તો અહીંયા 11 કુંડી વિષ્ણુ યાગ કરવાનો છે આપણે. તો આ યજ્ઞશાળા આપણે બનાવી, અહીંયા આપણા સ્થાપન અત્યારે બનાવશે, તે પણ આપણે વ્લોગમાં બતાવશી. સરસ મજાની યજ્ઞશાળા બનાવી, જોઈ શકો છો તમે. તો મિત્રો તૈયારી કરી દીધી ચાલુ. અને પ્રધાન પીઠ આપણા કાકા દ્વાદશ લિંગ ભદ્ર બનાવે છે. નીચે પોસ્ટર રાખી દે એટલે એક સરખી ઢગલી માપસરની આવે ઢગલી. તો કોમેન્ટમાં કહી દેજો બની જાય પછી કેવું લાગે. તો પછી આમાં મિત્રો અહીંયા પણ આપણે તૈયારી ચાલુ કરી દીધી હતી. સ્થાપનમાં વસ્ત્ર ગયણા પાથરી લઈ પછી તેના સ્થાપન બનાવવાના છે. તો આગળ બ્લોગમાં બનતા રહેજો. તો મિત્રો સૌભાગ્યની 11 થાળી તૈયાર કરી લીધી હતી, કંકાવટીની બધી. તો આગળ ચેક કરી આવી. તો મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે દ્વાદશ લિંગ ભદ્ર મંડળ બની ગયો કે નહીં, જોઈ લઈએ આપણે. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું આપણે દ્વાદશ લિંગ તો ભદ્ર મંડળ બનાવી લીધો છે. શું કે તુલંગ કાકા? કઈ કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ જો સારું લાગ્યું હોય તો. વहाँ આપણા ભાઈ તૈયારી કરે છે, સ્થાપન બનાવે છે સરસ મજાના. ત્યાં 2 સ્થાપન બની ગયા છે. આપણે ગણપતિ દાદાનું બની ગયું, પછી શુભ લાભ. હવે આ માતાજીનું સ્થાપન બને છે. શું કે ભાઈ કેમ છે? મજામાં? હજી ફૂલ ડેકોરેશન થઈ જાય એટલે તમને આગળ વ્લોગમાં બતાવશું. તો આગળ નવા હોવ તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. આપણે 25% કામ થઈ ગયું હતું અને હવે જમી લઈ, પ્રસાદ લઈ લઈ. તો મળીએ આપણે પ્રસાદ લઈને. તો મિત્રો સરસ મજાનું ભદ્રમંડળ દ્વાદશ લિંગ ભદ્રમંડળ બની ગયું હતું. સરસ મજાની ચુંદડી પાથરી લીધી. તો મિત્રો વાસ્તુ ભગવાનનું સ્થાપન થઈ ગયું છે, ગણપતિ બાપાનું, માતૃકા સ્થાપન, માતાજીનું, દ્વારિકાધીશનું સ્થાપન, પછી માતાજીનું વાઘેશ્વરી માતાજીનું. ત્યારબાદ નવગ્રહ ભગવાનનું સ્થાપન ચાલે છે. અભયભાઈ કેવું કાલે કામકાજ? મહાદેવનું સ્થાપન અને હવે છેલ્લું હનુમાનજીનું બાકી છે. પછી પાટલા રાખી નવા વસ્ત્ર રાખવાના છે. તો મિત્રો હવે મુખવાસ ને એવું બધું ભરી લઈએ. અને કાકા સ્થાપનની તૈયારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો મુખવાસ ભરી લઈએ અને હમણાં બાપુ આવવાના છે, જેને સંન્યાસ લીધો છે, તેનું કાર્ય છે બધું.
તો મિત્રો સરસ મજાની તૈયારી કરીને નીકળી ગયા હતા ઘર સાઈડ. સરસ બધી તૈયારી કમ્પ્લીટ કરી લીધી હતી. હવે સવારે મહાયાગ હવન કરવા આવવાનું છે. તો નેક્સ્ટ પાર્ટમાં તમે જોજો બધું.